ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો હવે સંસદમાં ગુંજ્યો છે। દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે દારૂબંધી પર કડક આક્ષેપ કર્યા છે। 20 થી 25 હજાર કરોડનો દારૂ વેચાતો હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ગિફ્ટ સિટીની કેટલીક હોટેલમાં સરકારે છૂટ આપી છે। ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ દારૂની છૂટ આપવી જોઈએ તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ જોડાયા છે। રીતેશ, દારૂનો મુદ્દો હવે સંસદમાં ગુંજ્યો છે, શું વધુ માહિતી? જી લવલીન, દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે સંસદમાં ફરી એકવાર દારૂના મુદ્દે જે છે તે મુદ્દો ઉઠાવ્યો છે। દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દ્વારા રાજ્યમાં દારૂબંધી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સાથે જ રાજ્યમાં દારૂની છૂટ આપવા માટે પણ તેમને સંસદમાં અવાજ ઉઠાવ્યો હતો અને આ નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક હવે ફરી એકવાર આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। અગાઉ પણ સાંસદ દ્વારા અનેકવાર આ અંગે રજૂઆત જે છે તે નિવેદનો આપવામાં આવ્યા હતા। જોકે ફરી એકવાર જ્યારે સાંસદમાં એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે આ જે વિષય છે તે ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। हमारे पड़ोस में गुजरात में शराबबंदी है, फिर भी शराब आसानी से उनके हर गली मोहल्ले में मिलती है। और मजे की बात है, सर गुजरात में शराब के सेवन के लिए कानूनी परमिट मिल जाती है और सभी 77 वहां पर 77 होटलों को, रेस्टोरेंटों को शराब परोसने का लाइसेंस भी दिया जाता है। गुजरात के गिफ्ट सिटी में शराब सेवन की छूट दी जाती है। महोदय जी, ये कैसा प्रतिबंध है? दारू जहां वहां बिकती है, वहां परमिट मिलती है, फिर भी दारूबंदी है। आज ये शराब के रेवेन्यू का 25 से 30 हजार करोड़ का काला कारोबार फल फूल रहा है गुजरात में। इससे अच्छा कि गुजरात की नियंत्रित बिक्री का वैध कर राजस्व लिया जाए। कम से कम वो पैसा बस तंत्र की तिजोरी में जाने के बजाय सरकार की तिजोरी में आए। जब सरकार ने नशे के राजस्व से कमाने का ठान नहीं लिया है तो गुजरात सहित देश के बाकी राज्यों में जहां शराब पर पाबंदी लगाई है उसे पूरी तरह से हटा दिया जाए। तो आज मुद्दे मनीष दोशी प्रवक्ता है कांग्रेसना अपनी साथे फोन लाइन पर जोड़ाया है। स्वागत है आपનું ટીવી 13 ગુજરાતીમાં। મનીષભાઈ, ફરી એકવાર દારૂનો મુદ્દો બહાર આવ્યો છે અને બીજી તરફ દારૂને લઈને પણ અનેક આક્ષેપો કરતા જોવા મળ્યા છે। સંસદમાં હવે આ મુદ્દો ગુંજ્યો છે, શું કહેશો? ગાંધી સરકારના ગુજરાત માટે આ ચિંતાનો વિષય એટલા માટે કહેવાય ને, શરમજનક બાબત કહેવાય। નશાબંધીનો કાયદો કાનૂન 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પાપે આજે સંસદના પટલ ઉપર પણ આપણે શમશાર જવું પડે એ રીતે સાંસદ રજૂ કરે છે અને વાત કરે છે કે આ ભ્રષ્ટ તંત્રમાં હપ્તામાં જાય છે। આ વાત કોંગ્રેસ પક્ષ વારંવાર કહી છે। બધા ભ્રષ્ટાચાર જેવું નથી કીધું, પણ કોંગ્રેસ પક્ષે વારંવાર આ મુદ્દાને દારૂ મુદ્દા ઉપર ગુજરાતનો સામાન્ય યુવાન, ગરીબ ઘરનો અને મધ્યમ વર્ગનો યુવાન નશાની આગમાં ધકેલે અને ગુજરાત બરબાદ થાય છે, અનેક બહેનો વિધવા થાય છે। આ વાત કોંગ્રેસ પક્ષે હંમેશા કીધી છે અને અમે દારૂ ડ્રગ્સના મુદ્દા ઉપર નશા મુક્ત ગુજરાત એ મુદ્દાને લઈને લડત આપી રહ્યા છીએ। ત્યારે આજે સાંસદશ્રીએ જે વાત કરી છે એનાથી એ વાત તો નક્કી છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી જે હપ્તાદાર છે એના પાપે ગુજરાતમાં 18,000 ગામોમાં ઠેર ઠેર દારૂનો ધંધો થાય છે। ગુજરાતમાં દૂધ ટેન્કરને બદલે દારૂના કન્ટેનરો બે રોકટોક ચાલી રહ્યા છે। એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે। કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે હવે સરકારમાં થોડી પણ શરમ હોય, ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતમાં 30 વર્ષથી 11-12 વર્ષથી કેન્દ્રમાં હોય અને સંસદના પટલ ઉપર જ્યારે આ વાત થતી હોય ત્યારે સરકાર તાત્કાલિક નશાબંધીનો કાયદો કડકમાં કડક અમલવારી કરે, હપ્તાદાર નાબૂદ કરે, સારા પ્રમાણિક અધિકારીઓને પ્રોત્સાહન આપે અને ગુજરાતના યુવાનોને નશાની આગમાંથી બહાર કાઢે। બિલકુલ મહેશભાઈ, આપ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો દમણ દીવના સાંસદે જે રીતે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો છે અને બીજી તરફ અનેક આક્ષેપો પણ કર્યા છે।